શ્રી સતુઆ બાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં દર્દીઓને નિદાન સારવાર લાભ મળ્યો છે। શ્રી કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થા પાલિતાણા દ્વારા 183મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ગોધાણીના નેતૃત્વ સાથે આ ઉપક્રમનો લાભ આંખના દર્દીઓને મળ્યો। સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે શ્રી સતુઆ બાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં 237 નવા દર્દીઓની તપાસ થઈ, જેમાંથી મોતિયો અને વેલની બીમારીના 113 દર્દીઓની શસ્ત્રક્રિયા કરવામાં આવશે। અહીંયા જૂના 124 જેટલા દર્દીઓને તપાસ નિદાન લાભ મળ્યો છે। આ સેવા કાર્ય પ્રસંગે અગ્રણીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। વિદ્યા સંકુલ ને સુદર્શન નેત્રાલય અમરેલી એના સંયુક્ત આઠમો દર મહિનાના છેલ્લા રવિવારે કેમ્પ થાય છે। એમાં આ વખતે 183મો કેમ્પ છે ને ઓપીડી લગભગ વરસાદ હોવાના કારણે તો પણ આજે 200 જણાની ઓપીડી થઈ છે ને જેટલાને મોતિયા ને વેલનો હોય તેઓને અમરેલી લઈ જવામાં આવશે સુદર્શન હોસ્પિટલ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।